હાલો, કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે આપણે છેલ્લે 3.2 પૂરું કર્યું હતું, રેડી છે? જેની અંદર આપણે સરવાળા, બાદબાકી, ક્ષણિકનો ગુણાકાર આ બધી જ ક્રિયાઓ છે આપણે ભણ્યા, રેડી? અને આજે હવે નવા ક્ષણિકના પ્રકાર તરફ થોડાક આગળ જઈએ. એમાં પ્રકાર છે પેલો પરિવર્ત ક્ષણિક, બરાબર છે? પરિવર્ત ક્ષણિક એટલે શું? આ ખાસ અગત્યનું છે, બરાબર છે? હવે 3 અલગ અલગ પ્રકાર જોવાના છે, પછી એના ગુણધર્મ જોવાના છે. પરિવર્ત ક્ષણિક એટલે શું? બરાબર છે? કોઈ પણ ક્ષણિક આપ્યો હોય એને તમારે જેટલી હાર હોય ને એ બધી હારને કોલમમાં ફેરવી નાખવાની, બરાબર છે? જે નવો ક્ષણિક બને એને શું કહેવાય? પરિવર્ત ક્ષણિક કહેવાય. જોઈએ એક સિમ્પલ ઉદાહરણ. માનો કે ક્ષણિક એ તમને આપ્યો છે, પછી ચોરસ હોય કે ગમે હોય ચાલે, ABCDEF આ ક્ષણિક છે. આની કક્ષા જુઓ, 2 રો છે, 3 કોલમ છે, 2x3 કક્ષાનો ક્ષણિક છે. હવે આનો પરિવર્ત ક્ષણિક મેળવીએ. પરિવર્ત ક્ષણિક છે એને ગુજરાતીમાં એનો શબ્દ આપણે પ્રયોગ કરતા નથી, એનો આપણે ઇંગ્લિશમાં જ શબ્દ પ્રયોગ કરવાના છીએ. એટલે એને ઇંગ્લિશમાં કહેવાય ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. ટ્રાન્સપોઝ ઓફ એ મેટ્રિક્સ એટલે ટ્રાન્સપોઝ ફાઇન કરવું એવું આપણે કહેશું. હવે આ ક્ષણિક એ આપ્યો છે, એનો ટ્રાન્સપોઝ આપણે ફાઇન કરવો છે, એટલે કે પરિવર્ત ક્ષણિક. પરિવર્તન નથી, પરિવર્ત જ છે. આ સાચું જ લખેલું છે, ન ભૂલાઈ નથી ગયું. ઘણા લોકો સુધારીને લખના કે પરિવર્તન ક્ષણિક, નહીં, પરિવર્ત ક્ષણિક. હવે આપણે શું કરવાનું છે? ABCDEF આ 2x3 કક્ષાનો ક્ષણિક છે. કોઈ પણ ક્ષણિક હોય એના પરિવર્ત ક્ષણિકને A⁻T અથવા તો એ ડેશ વડે દર્શાવવામાં આવે. કેના વડે દર્શાવવામાં આવે? એ ડેશ. એની માથે ટી કરવાનો, ટ્રાન્સપોઝનો ટી, અથવા એ ડેશ વડે દર્શાવવામાં આવે. તો આ શ્રેણિક એનો ટ્રાન્સપોઝ બોલાય. અને શું બોલાય? શ્રેણિક એનો ટ્રાન્સપોઝ એટલે પરિવર્ત શ્રેણિક. શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક બોલાય આને, અથવા ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એ બોલાય. કઈ રીતે કરવાનું? પહેલી રો છે અને આ બીજી રો છે. પહેલી રો હોય ને એને પહેલી કોલમમાં ફેરવી નાખવાની. ABC છે અહીંયા આવી જશે, ABCDEF છે રોમાં છે, કોલમમાં જતા રહેશે. બહુ સિમ્પલ છે. આવી રીતના આડું હતું એવી રીતના ઊભું ગોઠવાઈ જશે. એટલે દરેક રો છે એ અનુરૂપ કોલમમાં ફેરવી નાખવાની. દરેક રોને એને અનુરૂપ કોલમમાં ફેરવવાની. પહેલી રો હોય તો પહેલી કોલમ બનાવવાની, બીજી રો હોય તો બીજી કોલમ બનાવવાની, ત્રીજી રો હોય તો ત્રીજી કોલમ બનાવવાની. અથવા આમ વિચારો કે પહેલી કોલમ હતી, જો AD એ પહેલી રો થઈ ગઈ, BE બીજી કોલમ હતી એ બીજી રો થઈ ગઈ, અને CF ત્રીજી કોલમ હતી એ ત્રીજી રો થઈ ગઈ. કક્ષા જુઓ, 1 2 3 એટલે 3 રો અને 2 કોલમ, એટલે કક્ષા બદલાઈ જાય. 2x3 હોય ને તો એ 3x2 થઈ જાય. જેટલી રો હોય કોલમ થઈ જાય, કોલમ હોય રો થઈ જશે. રેડી? એટલે આ રીતે આમાં ફેરફાર આવશે. આ ઘટક છે એ ત્યાં ત્યાં રહેશે, આ ઘટક છે એ ત્યાં ત્યાં, ટૂંકમાં આ તો અહીંયા આવી જાય, આ તો એની જગ્યાએ વહી જશે. એટલે આ રીતે ફેરફારો થશે. આ શું થઈ ગયું? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ એ, એનો પરિવર્ત ક્ષણિક થઈ ગયું. હવે એની આપણે વ્યાખ્યા લખી લઈએ. લખીએ. જો શ્રેણિક એ બરાબર એના ઘટકો છે AIJ M×N ની બધી જ હારને અનુરૂપ સ્તંભોમાં ફેરવવામાં આવે. બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે તો મળતા શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક કહેવાય. જો શ્રેણિક એ છે એની બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવવામાં આવે
તો મળતા નવા શ્રેણિકને શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક કહેવામાં આવે છે. રેડી? તેને એ ટ્રાન્સપોઝ અથવા એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. રેડી? ને દર્શાવવામાં આવે છે એટલે કે એ ટ્રાન્સપોઝ બરાબર શું થઈ જશે? આ એ આઈ જે છે ને એ જે આઈ થઈ જશે અને એમ ક્રોસ એન છે એ એન ક્રોસ એમ થઈ જશે. એટલે એ ટ્રાન્સપોઝ છે ને આવી રીતે ફેરફાર થઈ જાય. એટલે એ તમે શું લીધો હતો? એ આઈ જે એમ ક્રોસ એન લીધા હતા. એટલે એ ટ્રાન્સપોઝ છે એ જે આઈ થઈ જશે અને એન ક્રોસ એમ થઈ જશે. એટલે શ્રેણિક છે એની કક્ષામાં આ રીતે ફેરફાર થશે. 2 ક્રોસ 3 હોય તો 3 ક્રોસ 2 થઈ જાય. એટલે આમ બદલી જશે કક્ષા. કારણ કે રો હોય કોલમ ને કોલમ હોય રો થઈ જાય છે. એટલે આટલો ફેરફાર તમને જોવા મળશે. બહુ સરળ છે, એમાં કંઈ એટલું બધું ડિફિકલ્ટ નથી. એટલે ઉદાહરણ લખી નાખીએ કે આપણે ધારો કે શ્રેણિક એ લખ્યો છે A11 A12 A13 અને A21 કહેવાય, આ 22 કહેવાય અને આને 23 કહેવાય. આની કક્ષા જુઓ 2 ક્રોસ 3 છે. 2 રો અને 3 કોલમ છે. રેડી? તો એ ટ્રાન્સપોઝ છે ને એ શું થશે? A11 ત્યાં જ રહેશે, A11 A12 અહીંયા આવી જશે અને 13 અહીંયા આવી જશે. પછી આ છે એ બીજી કોલમ બની જશે. થ્રી ક્રોસ 2 થઈ જશે. જો 1 2 3 રો 2 કોલમ થઈ જશે. અહીંયા 1 1 હતા, આ 1 1 ખરેખર આ 1 1 હોય, આ 1 2 હોય, આ 2 1 હોય, આ 2 2 હોય, આ 3 1 હોય, આ 3 2 હોય. એની બદલે શું થઈ ગયો ફેરફાર? આ ત્રીજી રો બીજી કોલમનો ઘટક થાય. ત્રીજી રો બીજી કોલમનો થાય. ત્રીજી રો એટલે પહેલાં 3 આવવા જોઈએ પછી 2 આવવા જોઈએ ને, પણ એવું નથી થતું. આઈ જે હોય એ શું થઈ જાય? જે આઈ થઈ જાય. એટલે આ રીતે આવી રીતે ફેરફાર થાય છે. હજી એક ઉદાહરણ લખવું હોય તો આ પણ તમે લખી શકો છો. રેડી? અથવા આપણે કક્ષા બદલાવીને લખીએ. લંબચોરસ શ્રેણિક હોય તો એની કક્ષામાં ફેરફાર થાય છે. ચોરસ શ્રેણિક હોય તો એની કક્ષા બદલાશે નહીં. બીજું ઉદાહરણ જોઈએ. આ પહેલું ઉદાહરણ હતું. ધારો કે બી શ્રેણિક છે 2 - 1 3 2 અહીં 4 લખી નાખીએ. આ 2 ક્રોસ 2 કક્ષાનો શ્રેણિક છે. તો બી ડેશ છે ને એનો ટ્રાન્સપોઝ પહેલી રો છે એ પહેલી કોલમ બની જશે 2 - 1. બીજી રો છે એની બીજી કોલમ બની જશે. કક્ષામાં કોઈ ફેરફાર થશે નહીં, એઝ ઇટ ઇઝ રહેશે. હજી એક ઉદાહરણ લઈએ. ધારો કે સી શ્રેણિક છે A B C રો મેટ્રિક્સ છે. જો એક રો 1 2 3 કોલમ એટલે 1 ક્રોસ 3 છે. તો સી ડેશ અથવા સી ટ્રાન્સપોઝ છે એ કોલમ મેટ્રિક્સ થઈ જશે. A B C પહેલી રો હતી પહેલી કોલમ બની ગઈ, પૂરું. 1 2 3 3 રો એક જ કોલમ છે એટલે 1 ક્રોસ 3 હોય 3 ક્રોસ 1 થઈ જશે. એટલે ટ્રાન્સપોઝ કરવાથી કક્ષામાં કઈ રીતે ફેરફાર થાય છે એ પણ તમને ખબર હોવી જોઈએ. MCQમાં પૂછાય કે સીની કક્ષા છે 1 ક્રોસ 3 હોય તો એ ટ્રાન્સપોઝ સી ટ્રાન્સપોઝની કક્ષા 3 ક્રોસ 1 થઈ જાય. રેડી? એ રીતે ચોરસ હોય તો ન બદલે, લંબચોરસ હોય તો શ્રેણિકની કક્ષા બદલાશે. ચાલો આ લખી નાખો. નેક્સ્ટ પછી જોઈએ. પછી આવે છે સંમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક. એને ઇંગ્લિશમાં કહેવાય સિમેટ્રિક. સંમિત શ્રેણિક અથવા એને શું કહેવાય? સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય. સંમિત શ્રેણિક. સંમિત એટલે બંને સાઈડથી સરખું લાગતું હોય ને એને સંમિત કહેવાય. હંમેશા આ ખાસ ધ્યાન રાખજો. રેડી? તો સંમિત શ્રેણિક કોને કહેવાય? જો ચોરસ શ્રેણિક, આ ખાસ ધ્યાન રાખજો, ચોરસ શબ્દ ચોરસ શ્રેણિક માટે જ સંમિત અને વિસંમિત કામ કરે છે.
જો ચોરસ શ્રેણિક એ માટે એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય, ખાસ અગત્યનું છે, એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય. કોઈ પણ ચોરસ શ્રેણિક હોય એનો તમે ટ્રાન્સપોઝ મેળવો, પાછો એ તમને મળી જાય. એનો એ ટ્રાન્સપોઝ અને એ બંને કેવા હોય? બંને સમાન હોય. તો શ્રેણિક એને સમમિત શ્રેણિક કહેવાય. તો શ્રેણિક એને સમમિત શ્રેણિક કહેવાય. એટલે સમમિત શ્રેણિકમાં શું થશે? ઘટકો છે કંઈ ફેરફાર થશે નહીં. એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય તો એને શું કહેવાય? સમમિત શ્રેણિક તરીકે જ ઓળખવામાં આવે છે. ઉદાહરણ લઈએ. ઉદાહરણમાં જો શ્રેણિક એ લીધું આપણે, પહેલું ઉદાહરણ લઈએ. શ્રેણિક એ છે એ બી સી એ. રેડી? આ શ્રેણિક છે ને એની ચોરસ શ્રેણિક હોવો જોઈએ, 2x2 અથવા 3x3 હોય તો જ ચાલે, નકર આ સમિત વિસમિતની વાત આવશે નહીં. ખાસ મગજમાં ધ્યાન રાખજો. સમિત અને વિસમિત શ્રેણિકની જ્યારે વાત કરતા હોય ત્યારે હંમેશા ચોરસ શ્રેણિક હોવો જોઈએ. ચોરસ શ્રેણિક માટે જ સમિત વિસમિત થશે, તો જ એની કક્ષા ન બદલાય, તો જ એ ટ્રાન્સપોઝ બરાબર એ આવે ને, અધરવાઇઝ શક્ય નથી. એટલે જો એ આવે ને તો હવે એ ડેશ મેળવો, એ ડેશ અથવા એ ટ્રાન્સપોઝ. એ બી પહેલી રો છે એ તમારી પહેલી કોલમ થઈ જશે, બીજી રો છે એ તમારી બીજી કોલમ થઈ જશે. જો એ બી બીસી, એ બી બીસી, એની પાછા મળ્યા એ ટ્રાન્સપોઝ અને એ બે સરખા છે, મતલબ તમને પાછા એ મળી ગયા. માટે એ ટ્રાન્સપોઝ બરાબર શું થઈ ગયું? એ ટ્રાન્સપોઝ બરાબર એ થઈ ગયા. જો એ ટ્રાન્સપોઝ બરાબર એ થઈ જાય ને, બરાબર છે, માટે એ કેવો છે? સમમિત શ્રેણિક છે. કેવો શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે. રેડી? એટલે એના અનુરૂપ ઘટકો છે એ સમાન હોય છે. ટ્રાન્સપોઝ કરવાથી વિકર્ણ નહીં બદલાય મિત્રો. જોજો તમે આ વિકર્ણ, જો વિકર્ણ હંમેશા છે એ ત્યાંનો ત્યાં જ રહેશે. કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોઝ કરો તો વિકર્ણ નહીં બદલે. આ બાજુ ઘટક હોય, આ બાજુ આવી જાય, નહીં હોય, અહીં આવી જાય. પણ સમિત શ્રેણિકમાં શું થશે? આ ઘટકો છે એ સમાન હશે, એટલે બદલાવશો તો એ ફેર પડશે નહીં. હજી એક ઉદાહરણ લઈએ આપણે. બી શ્રેણિક છે આપણે 1 2 3 2 3 4 5 5 અને 6. આ સમમિત શ્રેણિક છે. જો 3x3. એ હવે સમિત છે કે નહીં ચેક કરવું હોય શું કરવું પડે? બી ટ્રાન્સપોઝ લેવો પડે. જો ટ્રાન્સપોઝ લ્યો ને પાછો જ એ મળી જાય તો એ સમિત કહેવાય. રેડી? તો સમિત થઈ, એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય. તો હવે આ બી શ્રેણિક છે એનો આપણે ટ્રાન્સપોઝ મેળવીએ. પહેલી રો 1 2 3 છે, 1 2 3 અહીં લખી નાખું છું. બીજી રો 2 4 5 એને બીજી કોલમમાં લખી નાખું છું. 3 5 6 એને ત્રીજી કોલમમાં લખી નાખું છું. જુઓ જી, બંને સમાન છે, દેખાય છે? 1 2 3 1 2 3 2 4 5 2 4 5 3 5 6 3 5 6. આ પણ 3x3 કક્ષાનો પાછો બી મળી ગયો. રેડી? માટે બી ટ્રાન્સપોઝ બરાબર બી હોવાથી શ્રેણિક એ સમમિત છે. કેવો છે? સમમિત શ્રેણિક છે. સમમિત શ્રેણિક માટેની કન્ડિશન શું? કોઈ પણ શ્રેણિક હોય સમમિત છે કે નહીં ચેક કરવું હોય તો તમારે ટ્રાન્સપોઝ લેવાનો. જો પાછો એ મળી જાય તો સમમિત, ને એ ન મળે તો સમમિત નથી એમ કહેવાનું. વિસમિત આખી અલગ વસ્તુ છે. જો શ્રેણિકનો ટ્રાન્સપોઝ મેળવો અને એ પોતે જ પાછો મળી જાય, હું બોલું એ શબ્દ ગુજરાતીમાં જ ધ્યાન આપજો. કોઈ પણ શ્રેણિક છે એનો ટ્રાન્સપોઝ મેળવો છે. ધારો કે એ શ્રેણિક લીધો, એનો આપણે ટ્રાન્સપોઝ લીધો, જો પોતે જ પાછો મળી જાય એ, તો જ એ સમમિત કહેવાય. જો એ ન મળે તો સમમિત નથી એવો શબ્દ વાપરવાનો. કેવો શબ્દ વાપરવાનો? સમમિત નથી, વિસમિત નહીં. બરાબર? હમણાં વિસમિત આવશે એટલે ઘણા લોકો સમિત ન હોય તો એને વિસમિત કહી દે છે, પણ નહીં, ખોટી વાત છે. શ્રેણિક છે એનો ટ્રાન્સપોઝ મેળવો, એ મળી જાય તો સમિત, એ ન મળે
તો સમિત નથી. પછી બીજો હોઈ શકે, એ ખબર નથી છે કે નહીં, પણ સમિત નથી એટલો અહીંથી ખ્યાલ આવશે. ઓકે, એટલે સમિત ક્ષણિકમાં જુઓ વિકર્ણ કોઈ પણ જગ્યાએ ટ્રાન્સપોઝ મેળવશો એટલે વિકર્ણ બદલાશે નહીં. આ વિકર્ણ છે જુઓ, એ જ કન્ડિશનમાં 146 146 ટ્રાન્સપોઝ મેળવશો તો વિકર્ણ નહીં બદલાય. હવે સમિત છે કે નહીં કેમ ખબર પડી જાય તમને કહી દઉં, જોવો ત્યાં જ ખબર પડી જાય. વિકર્ણની બંને બાજુના ઘટકો છે ને એ સમાન હોય. જો 2 2, પછી સામસામેના ઘટકો સમાન હોય 2 2, 3 3 અને 5 5 છે. આ બે સરખા છે, આ બે સરખા છે, આ બે સરખા છે, એટલે એ હંમેશા સમિત હોય અને હોય જ. રેડી, તમારે આ વિકર્ણ જોવાનો થતો નથી. રેડી, એ વિકર્ણના ઘટકો ગમે હોય, સામસામેના ઘટકો જો તમને વિકર્ણની સામસામેના ઘટકો સમાન દેખાય એટલે એ હંમેશા સમિત હોય. જો છે બીબી એટલે સમિત આવ્યો. આમાં પણ જો 3x3માં સમિત આવ્યો. સમિત શ્રેણિક માટેનો શબ્દ છે સમિત અને વિસમિત માટે ચોરસ શ્રેણિક હોવા જોઈએ, તો જ સમિત અને વિસમિતની તમે વાત કરી શકો. રેડી, એટલે આ લખી લ્યો. યાદ રાખજો, એ ડેશ બરાબર એ થાય એટલે કે એ ટ્રાન્સપોઝ બરાબર એ થઈ જાય છે અને શું કહેવાય, સમિત શ્રેણિક કહેવાય. અને બીજી એક વ્યાખ્યા લખવી હોય તો લખી લેજો આ વ્યાખ્યા નોંધ કરીને, કે જેથી કરી અને જો એ બરાબર AIJ M×M તથા એ ટ્રાન્સપોઝ બરાબર શું થાય, AJI M×M અને એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય તો AIJ બરાબર છે ને AJI થઈ જતું હોય. એ ટ્રાન્સપોઝ બરાબર એ થઈ જાય તો એનો મતલબ શું થાય, AIJ બરાબર AJI થઈ જાય. પ્રત્યેક I અને J માટે થતું હોય. AIJ અને JI એ ઘટકો સરખા જ હોય. જો આ ઘટક છે ને એ 1 આ 2 1 છે ને આ 1 2 છે, બે સરખા થઈ ગયા. આ 1 3 નામનો ઘટક છે, આ 3 1 નામનો ઘટક છે, એ બે સરખા હોય છે એટલે IJ અને JI સમાન હોવા જોઈએ. આ 1 1 છે તો I 1 1 છે, આ 2 2 છે, આ 2 2 છે, 3 3 3 3. વિકર્ણ બદલાતો નથી. ટ્રાન્સપોઝ કરો એટલે વિકર્ણના ઘટકો ત્યાં જ રહેશે, એ ફેરફાર નહીં થાય. આ વ્યાખ્યા લખી લેજો, ખબર પડે. MCQમાં ક્યાંક આવી જાય તો આપણને ખબર પડે કે વિકર્ણની સામસામેના ઘટકો છે એ કેવા રહેતા હોય, સમાન રહેતા હોય, તો તમે ડાયરેક્ટલી ટ્રાન્સપોઝ લીધા વગર કહી શકો કે સમિત શ્રેણિકો છે. હવે આવશે વિસમિત શ્રેણિક. એને કહેવાય સ્ક્યુ સિમેટ્રિક. મેટ્રિક્સ. સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ એનું નામ છે વિસમિત શ્રેણિક. એટલે સમિતમાં આપણે શું કીધું, એ ટ્રાન્સપોઝ કોઈ પણ શ્રેણિકનો ટ્રાન્સપોઝ મેળવો અને એ પોતે જ પાછો મળી જાય તેને સમિત કહેવાય. રેડી, હવે વિસમિતમાં એ પોતે ન મળે એવું નથી, એ પણ ખાસ ધ્યાન રાખજો. એની વ્યાખ્યા શું છે તો કે જો પાછું એમાં ચોરસ શબ્દ આવશે, ચોરસ શ્રેણિક એ માટે એ ટ્રાન્સપોઝ બરાબર -A થાય. શબ્દ સાંભળજો, એ ટ્રાન્સપોઝ છે એ શું મળે, પોતાના કરતા એનો વિરોધી શ્રેણિક મળતો હોય. રેડી થાય તો શ્રેણિક એને વિસમિત કહેવાય. કેવો શ્રેણિક કહેવાય, વિસમિત શ્રેણિક કહેવાય. એ ટ્રાન્સપોઝ બરાબર શું આવતું હોય, -A આવતું હોય તેને વિસમિત શ્રેણિક કહેવાય. જો સાંભળજો, આપણે ભણી ગયા કે એ ટ્રાન્સપોઝ બરાબર શું આવે, એ આવે ને તો સમિત, અને એ ટ્રાન્સપોઝ બરાબર -A આવે તો વિસમિત.
આ ખાસ ધ્યાન રાખજો. કોઈ પણ ક્ષણિક છે સંમિત છે કે વિસંમિત એ ચેક કરવું હોય તો ટ્રાન્સપોઝ લેવા પડે, એટલે કે એનો પરિવર્તન ક્ષણિક મેળવવો પડે. જો એ પોતે પાછો મળી જાય, એની જ મળે, કંઈ ફેર ન પડે તો સંમિત, એનો વિરોધી મળે તો વિસંમિત. માનો કે એ ટ્રાન્સપોઝ કરો છો, એ પણ નથી મળતા, તો એને સંમિત ન કહેવાય, એને વિસંમિત કહેવાય નહીં. એને સંમિત નથી એમ બોલાય. એમ ન કહેવાય કે સંમિત ન હોય એ વિસંમિત હોય એવું જરૂરી નથી, કારણ કે એ ન મળે કંઈક બીજું જ મળે, માઇનસ એ ન મળતો હોય. રેડી? અને એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ મળે ને તો જ એને વિસંમિત કહેવાય. સંમિત હોય તો એને સંમિત છે એમ કહેવાય, અને સંમિત ન હોય તો એને સંમિત નથી એમ કહેવાય. સંમિત ન હોય એ અને વિસંમિત એ બે સમાન નથી. સમજ્યા આખી વાત? ઓકે. એટલે એ ટ્રાન્સપોઝ તમને જો એ મળે તો જ એને સંમિત કહેવું. વારંવાર દોહરાવું છે એનું કારણ જ આ છે, કારણ કે ઘણા લોકો સંમિત ન હોય તો વિસંમિત કહી દે છે, અને વિસંમિત ન હોય તો એને સંમિત કહી દે છે. નહીં, ખોટી વાત છે. એ ટ્રાન્સપોઝ બરાબર એ થાય તો સંમિત, એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ થાય તો જ એને વિસંમિત કહેવાય. આ પ્રોપર એના બે રસ્તાઓ છે, યાદ રાખજો. એટલે સંમિત છે કે વિસંમિત કોઈ પણ ક્ષણિક એ ચેક કરવું હોય તો એનો ટ્રાન્સપોઝ એટલે કે પરિવર્ત ક્ષણિક લેવો પડે. જો પરિવર્ત ક્ષણિક પોતે જ મળે તો સંમિત, વિરોધી મળે તો વિસંમિત, અને કંઈક બીજું મળે તો સંમિત પણ નથી અને વિસંમિત પણ નથી. આવા શબ્દ વાપરવા. રેડી? ઉદાહરણ લઈએ. એક બીજી વસ્તુ યાદ રાખજો, વિસંમિત ક્ષણિક છે ને એના અગ્રવિકર્ણના ઘટકો બધા કેવા હોય? 0 હોય. ખાસ ધ્યાન રાખજો. આ ઉદાહરણ પહેલું લઉં છું, ક્ષણિક એ મેં લખ્યો છે, અને ચોરસ ક્ષણિક હોવો જોઈએ, ખાસ જરૂરી છે. 0 એ માઇનસ એ 0 આ વિસંમિત ક્ષણિક છે. 2x2 અને 3x3 હોય. રેડી? હવે આ ક્ષણિક છે એ સંમિત છે કે વિસંમિત ચેક કરવો હોય તમારે તેનો ટ્રાન્સપોઝ લેવો પડે. રેડી? આપણે એનો ટ્રાન્સપોઝ લઈએ. એટલે પહેલી રો છે એ પહેલી કોલમ બની જાય, બીજી રો છે એ બીજી કોલમ બની જાય. હવે જો 0 એ હતું એ 0 માઇનસ એ થઈ ગયું, માઇનસ એ 0 હતું એ 0 થઈ ગયું. હવે આમાંથી માઇનસ નિશાની કોમન લઈએ છીએ આપણે. જોજો, બધા જ ઘટકોમાંથી માઇનસ નિશાની આપણે કોમન લઈએ એટલે 0માંથી માઇનસ નીકળે, કાંઈ ન ફેર પડે. માઇનસ એમાંથી એ માઇનસ નીકળી જાય એટલે એ વધે. આમાં નથી ધરાર લેશું એટલે માઇનસ એ થશે ને 0માં કાંઈ ફેર પડશે નહીં. હવે આ જુઓ, 0 એ માઇનસ એ 0 આ કોણ છે? આ કોણ છે? એ છે. તો આ પણ, આ બે સરખા છે તો આની કિંમત પણ એ થાય, એટલે તમને આ એ મળી ગયો. પણ કેવો એ મળ્યો? માઇનસ એ. આ ખાસ ધ્યાન રાખજો, માઇનસ એ તમને મળ્યા. રેડી? માટે એ ટ્રાન્સપોઝ બરાબર માઇનસ એ હોવાથી શ્રેણિક એ વિસંમિત છે. ક્ષણિક એ કેવો ક્ષણિક છે? વિસંમિત છે. માઇનસ એ થાય તો એ વિસંમિત કહેવાય. હવે ખાસ ધ્યાન રાખજો કે આને અગ્રવિકર્ણ કહેવાય. અગ્રવિકર્ણના ઘટકો છે ને એ હંમેશા 0 હોવા જોઈએ, અને ક્રોસમાં જે ઘટકો આવે છે સામ સામેના વિકર્ણની એ કેવા હોવા જોઈએ? પરસ્પર વિરોધી હોવા જોઈએ. આ માઇનસ એ છે તો એ, અથવા આ એ હોય તો આ માઇનસ એ હોવા જોઈએ. એટલે આટલો ફેર પડવો જોઈએ. એટલે નોંધ લખી નાખીએ આપણે. ઓળખતા શીખીએ તો કે વિસંમિત ક્ષણિકના અગ્રવિકર્ણના ઘટકો શૂન્ય હોય છે તો જ આપણે માઇનસ કોમન લઈએ તો માઇનસ આવે ને એની પાછો. નકર જો અહીં કોઈ ઘટકો હોય તો એની નિશાની બદલી જાય તો એ પાછો કે માઇનસ એ મળે નહીં, શૂન્ય હોય છે. તથા વિકર્ણની સામસામેના ઘટકો પરસ્પર વિરોધી હોય છે. કેવા હોય છે? પરસ્પર વિરોધી હોય છે. રેડી? 3x3 કક્ષાનો આપણે એક ક્ષણિક લખીએ. વિસંમિત હોય એવો જ લખું છું. એટલે 0
1 -2 -1 0 3 અહીં -2 લખ્યા, અહીં 1 લખ્યા એટલે મેં -1 કરવા પડે, -2 છે તે મારે 2 કરવા પડે, 3 છે તે -3 કરવા પડે, આ ઘટક 0 કરવો પડે. એટલે વિસમિત શ્રેણિક ઓળખવા માટેની કન્ડિશન શું? પહેલાં તો એના અગ્ર વિકર્ણના ઘટકો 0 હોવા જોઈએ, જે આ રહ્યા 0 છે. એટલે પહેલી શરતનું પાલન થઈ ગયું. અગ્ર વિકર્ણના ઘટકો શું હોય? શૂન્ય. પછી વિકર્ણની સામસામેના ઘટકો પરસ્પર વિરોધી હોવા જોઈએ. જો આ -1 છે તો 1, 2 છે તો -2, 3 છે તો -3. રેડી? તો આ વિસમિત શ્રેણિક છે. કેમ ખબર પડે? હવે આપણે એનો ટ્રાન્સપોઝ મેળવીએ. 0 1 -2 પહેલી રો છે અને આપણે પહેલી કોલમમાં લખીએ. -1 0 3 એને આપણે બીજી કોલમ લખીએ અને આને આપણે ત્રીજી કોલમમાં લખી નાખીએ છીએ. હવે બેયને સરખાવશો ને એટલે પ્લસ માઇનસનો ફેર દેખાશે તમને. જો 0 આ -1 તો 1, 2 તો -2, આ 1 તો -1, 0 આ -3 તો 3, આ -2 તો અહીં 2 છે, આ 3 છે તો અહીં -3 છે અને આ 0. જ્યાં જ્યાં પ્લસ છે અહીંયા માઇનસ છે, માઇનસ છે અહીંયા પ્લસ છે. શ્રેણિકમાંથી તો બધા જ ઘટકોમાંથી આપણે માઇનસ નિશાની કોમન લઈ શકીએ. માઇનસ નિશાની કોમન લઈ લ્યો એટલે અહીંયા શું દેખાશે તમને? 0 1 અને અહીં -2 થઈ જશે. પછી અહીંયા -1 થઈ જશે, અહીં 0 થઈ જશે, અહીં માઇનસ છે અહીંયા પ્લસ થઈ જશે. બધામાંથી માઇનસ કોમન લઉં છું, અહીં 2 થઈ જશે, અહીં -3 થઈ જશે અને 0. રેડી? તો આ જોઈ શકો છો કે તમને શું મળ્યા? -a. આ તો હતા જ ને આ જે જુઓ ઈ ને આ બે સરખા છે એટલે એ પાછા મળી ગયા. રેડી? માટે શું થયું? A ટ્રાન્સપોઝ -a હોવાથી એ વિસમિત શ્રેણિક છે. વિસમિત છે અથવા વિસમિત શ્રેણિક છે. રેડી? આવી રીતે તમે સાબિત કરી શકો છો. એટલે કોઈ પણ શ્રેણિક છે, રેડી, એનો ટ્રાન્સપોઝ લેવાનો. જો એ પોતે મળે તો સમિત, પોતે ન મળે અને એનો વિરોધી શ્રેણિક મળે કે -a મળે તો એ વિસમિત કહેવાય. રેડી? આજે એક ઉદાહરણ લખું છું જે તમે જોશો કે સમિત પણ નથી અને વિસમિત પણ નથી એવું. એટલે એક મેં બી શ્રેણિક લખ્યો. રેડી? 1 2 3 અને 4. 1 2 3 અને 4 લખું છું. આ શ્રેણિક છે ને એનો આપણે ટ્રાન્સપોઝ મેળવીએ. જુઓ આ વિસમિત નથી તો મને ખબર પડી ગઈ, કારણ કે એનો અગ્ર વિકર્ણનો ઘટક કેવો હોય? 0 0 0 નથી. એટલે વિસમિત નથી. આંખો વીજીને ત્યાં જ ના પડી દેવાનો. વિકર્ણ ઘટક 0 0 હોવા જોઈએ પણ નથી. અને સમિત નથી કેમ ખબર પડી? તો કે આ સામસામેના ઘટકો છે ને સમાન હોવા જોઈએ, નથી. આનો આપણે ટ્રાન્સપોઝ મેળવીએ. જુઓ ને 1 2 3 અને અહીં 4 આવશે. 1 2 રોમાં હતા એ કોલમમાં કરી નાખ્યા, 3 4 રોમાં હતા એ કોલમમાં કરી નાખ્યા. હવે આના બે સરખા થાય? કોઈ દી ગમે એમ કરો તો ના થાય. રેડી? એટલે અહીંયા બી ટ્રાન્સપોઝ બરાબર બી નથી થતું અને બી ટ્રાન્સપોઝ બરાબર -b પણ નથી થતું. રેડી? તો બી છે ને એટલે બી ટ્રાન્સપોઝ બરાબર નોટ ઇક્વલ ટુ બી તથા બી ટ્રાન્સપોઝ ઇઝ નોટ ઇક્વલ ટુ -b હોવાથી બી એ સમિત કે વિસમિત નથી. સમિત પણ નથી અને વિસમિત પણ નથી. તમને એમ થાય કે સમિત નથી તો આપણે વિસમિત કહી દઈએ. નહીં, તો વિસમિત નથી. વિસમિત એ અલગ પ્રકાર છે, સમિત પણ પોતાની રીતે આવેલો છે. રેડી? એટલે દરેક ચોરસ શ્રેણિક છે એ સમિત ન હોય અને દરેક ચોરસ શ્રેણિક છે એ વિસમિત ન હોય. કારણ કે વાત આપણે ચોરસ શ્રેણિકની જ આવશે. સમિત વિસમિત કેમાં ચેક કરવાનું થશે? માત્ર 2 x 2 અને 3 x 3 એટલે કે ચોરસ શ્રેણિકમાં કક્ષા સમાન હોવી જોઈએ, રો કોલમ. રેડી? 2 x 2 3 x 3 4 x 4 5 x 5 પણ આપણે અહીંયા લિમિટેડ છે 3 x 3 સુધી. બરાબર? એવું બને ઓપ્શનમાં કે એમસીક્યુમાં 4 x 4 કે એવું આવી જાય, ચિંતા નહીં કરવાની. બરાબર છે? આપણે ભણી ગયા છીએ કે સમિત શ્રેણિક કોને કહેવાય ને વિસમિત કોને કહેવાય. ચાલો લખી નાખો. ચાલો હવે આપણે પરિવર્ત શ્રેણિકના ગુણધર્મો જોઈ લઈએ. બરાબર? પછી આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ. પહેલો ગુણધર્મ છે, રેડી, કે જો શ્રેણિક એ અને શ્રેણિક બી અને સરવાળો હોય ને પછી એનો તમે ટ્રાન્સપોઝ મેળવો. એટલે પહેલાં કઈ ક્રિયા થાય છે? સરવાળા. કોઈ પણ શ્રેણિકનો સરવાળો કરો, બાદબાકી કરો કે ગુણાકાર કરો. બે શ્રેણિકનો સરવાળો કરો કે બે શ્રેણિકની બાદબાકી કરો કે બે શ્રેણિકનો ગુણાકાર કરો.
આ કોઈ પણ ક્રિયા કરવાથી તમને એક નવો શ્રેણિક મળે છે મિત્રો, આ યાદ રાખજો. હવે એ એક શ્રેણિક છે, બી એક અલગ પ્રકારનો શ્રેણિક છે, એ બંને શ્રેણિકનો સરવાળો થાય એટલે એક નવો શ્રેણિક બને. એ નવો શ્રેણિક કોણ? તો કે a પ્લસ બી. અને જે નવો શ્રેણિક બને છે એનું નામ a પ્લસ બી છે. a પ્લસ બી પણ એક પ્રકારનો શ્રેણિક છે. હવે એનો ટ્રાન્સપોઝ મેળવો તો એ આપણે એ ને બીના અલગ અલગ ટ્રાન્સપોઝ કરીએ તો એમાં શું ફેરફાર થાય? તો કે એનો ટ્રાન્સપોઝ કરી લ્યો, પછી તમે બીનો ટ્રાન્સપોઝ કરી લ્યો અને પછી બેનો સરવાળો કરો તો આ પણ કેવું થાય? આના જેટલું જ આવે. ક્રિયાનો ક્રમ બદલાનો. જુઓ, પહેલાં સરવાળો પછી ટ્રાન્સપોઝ, એની બદલે પહેલાં એનો સેપરેટલી ટ્રાન્સપોઝ કરી લેવાનો, પછી બીનો સેપરેટલી ટ્રાન્સપોઝ કરી લેવાનો અને પછી સરવાળો. પહેલાં સરવાળો પછી ટ્રાન્સપોઝ, એની બદલે પહેલાં ટ્રાન્સપોઝ અને પછી સરવાળો. આ ગુણધર્મ છે એનું પાલન થાય છે. એવી રીતે સરવાળો હોય કે બાદબાકી હોય બેયમાં લાગુ પડે. બીજો, કોઈ પણ શ્રેણિક એ છે એનો આપણે ટ્રાન્સપોઝ મેળવી લીધો ચોરસ શ્રેણિકનો અને ફરી પાછો એનો આપણે ટ્રાન્સપોઝ મેળવીએ છીએ. ફરી પાછો એનો આપણે શું મેળવ્યો? ટ્રાન્સપોઝ મેળવ્યો તો એ પાછો મળી જાય. રેડી? માનો કે આ એ શ્રેણિક છે, એ બી સી છે. હવે આનો આપણે ટ્રાન્સપોઝ મેળવીએ એટલે શું આવે? રેડી? એ બી સી થાય. રો હોય કોલમમાં ફેરફાર થઈ જાય. વળી પાછો એનો આપણે ટ્રાન્સપોઝ અને એનો પાછો ટ્રાન્સપોઝ મેળવીએ તો જે રો હોય કોલમમાં ફરી જાય, કોલમ હોય રોમાં ફરી જાય. એની પાછો આવી ગયો, મતલબ પાછો આવી જાય. કોઈ પણ શ્રેણિક હોય એને તમે 2 વાર ટ્રાન્સપોઝ કરો તો એ શ્રેણિક પોતે પાછો મળી જાય. રેડી? ચાલો, ત્રીજો ગુણધર્મ. કોઈ પણ શ્રેણિક એ છે એને આપણે કોઈ અદિશ વડે ગુણી નાખીએ છીએ, કે વડે. કે કોઈ વાસ્તવિક સંખ્યા છે અને પછી એનો ટ્રાન્સપોઝ મેળવીએ. એની બદલે પહેલાં ટ્રાન્સપોઝ મેળવીએ અને પછી કે વડે ગુણીએ. કાંઈ ફેર પડતો નથી. દરેક ઘટકને કે વડે ગુણવાના છે. કે બિલોંગ્સ ટુ આર. રેડી? અને સૌથી અગત્યનો ચોથો ગુણધર્મ છે એ ખાસ જોજો. આ સરવાળા બાદબાકી માટે આપણે જોઈ લીધું. ગુણાકારમાં છે એ ટ્રાન્સપોઝ છે એનું અલગ થોડુંક છે. એ અને બીનો આપણે ગુણાકાર કરીએ છીએ અને પછી એનો ટ્રાન્સપોઝ મેળવીએ છીએ. તો અહીંયા આવું નહીં થાય કે એનો ટ્રાન્સપોઝ ગુણ્યા બીનો ટ્રાન્સપોઝ. આ ખોટું છે. આમ નથી થતું. કેમ થાય છે? તો કે અહીંથી આમ ક્રમ ઊંધો લેવાનો. પહેલાં કયો શ્રેણિક આવે છે? જો બી, તો પહેલાં બીનો ટ્રાન્સપોઝ થાય ગુણ્યા પછી કોણ આવે છે? એ, તો એનો ટ્રાન્સપોઝ થાય. રેડી? માનો કે આવી રીતના હોય એ ઇન્ટુ બી ઇન્ટુ સી નો ટ્રાન્સપોઝ હોય તો પહેલાં કોનો ટ્રાન્સપોઝ થાય? સીનો ટ્રાન્સપોઝ થાય. પછી કોનો ટ્રાન્સપોઝ થાય? બીનો ટ્રાન્સપોઝ થાય. પછી કોનો ટ્રાન્સપોઝ થાય? એનો ટ્રાન્સપોઝ થાય. રેડી? આમ એબીસી છે તો આમ સી બી એ થઈ. આ એક ખાસ ધ્યાન રાખવું, કારણ કે ટ્રાન્સપોઝ કરવાથી શ્રેણિકની કક્ષા બદલાય છે. શ્રેણિકની કક્ષા બદલાય એટલે ગુણાકાર સંભવ રહેતો નથી. મતલબ અહીં માન તમે આવી રીતના સેટિંગ કર્યું તો અહીં બદલી જતું હોય છે. એટલે આ રીતે કરવું જરૂરી છે. આ ખાસ ધ્યાન રાખજો. બરાબર છે? આ એના ગુણધર્મો હતા. રેડી? ચાલો, આ લખી લ્યો, પછી આપણે સ્વાધ્યાય શરૂ કરીએ. ચાલો, સ્વાધ્યાય 3.3 ઉપર પહેલો દાખલો છે. નીચેના પૈકી પ્રત્યેક શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક મેળવો. એટલે ટ્રાન્સપોઝ મેળવવાનો છે. પરિવર્ત એટલે શું થાય? ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. રેડી? શ્રેણિક, આ શ્રેણિક છે એને આપણે નામ લખી લઈએ. ધારો કે એ બરાબર આપણે શું લખી નાખીએ છીએ? 5, 1/2 અને -1 છે. રેડી? માટે શ્રેણિક એનો પરિવર્ત શ્રેણિક એટલે એ ટ્રાન્સપોઝ. કોલમ મેટ્રિક્સ છે તે રો મેટ્રિક્સમાં ટ્રાન્સફર થઈ જશે. આની કક્ષા જુઓ, 1 2 3, 3 રો છે અને એક જ કોલમ છે. તો આમાં જુઓ, એક રો થઈ ગઈ, 1 2 3 કોલમ થઈ ગઈ. 3x1 હોય 1x3 થઈ જશે. અહીંયા જોઈએ, અહીંયા પણ ધારી લઈએ. ધારો કે એ બરાબર શું આપ્યું છે તમને? 1 -1 ને 2 3. આ ચોરસ શ્રેણિક છે એટલે કક્ષામાં કાંઈ ફેર નહીં પડે. માટે એનો આપણે ટ્રાન્સપોઝ મેળવીએ. 1 -1 છે. રેડી? પહેલી રો છે એને શું કરવાનું? પહેલી કોલમ. બીજી રો હોય એને બીજી કોલમમાં ફેરવી નાખો. 2x2 કક્ષાનો જ મળશે. ચોરસ શ્રેણિકમાં કક્ષામાં કાંઈ ફેર પડશે નહીં. ત્રીજો દાખલો જોઈએ, એને પણ આપણે ધારી લઈએ. ધારો કે શ્રેણિક એ બરાબર -1 5 6 √3 5 6 2 3 -1. માટે આપણે એનો ટ્રાન્સપોઝ મેળવીએ. 3x3 છે એટલે 3x3 કક્ષાનો જ શ્રેણિક મળશે.
-1 5 6 પહેલી રો છે એ પહેલી કોલમ બનશે, √3 5 6 છે એ બીજી રો છે એ બીજી કોલમ બનશે, અને 2 3 -1 છે એ અહીં આવી જશે. રેડી? તો આ બધાના શું મળી ગયા તમને? ટ્રાન્સપોઝ મળી ગયા છે. રેડી? ઓકે, ચાલો હવે મિત્રો અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ, કારણ કે મોબાઈલની અંદર પણ હવે જે સ્ટોરેજ છે એ એટલો જ રેકોર્ડિંગ થઈ શકે એમ છે, ખાલી કરવાનો બાકી રહી ગયો છે, બીજું કંઈ છે નહીં. રેડી? નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.3માં દાખલા નંબર 2 પરથી આગળ વધશું, જેમાં આપણે ગુણધર્મ ચકાસવાના થશે પરિવર્ત શ્રેણિકના. રેડી? અને પછી આગળ વધશું. એટલે આજે જે થિયરી ચાલી છે હોમવર્કમાં 2 વાર, ફેરબુકમાં 1 વાર, અને આજે સમ 3 છે એ બહુ લેન્ધી છે, સમ અઘરા છે બહુ. રેડી? એટલે આને આપણે હોમવર્કમાં 1 જ વાર કરશું અને ફેરબુકમાં 1 વાર લખી નાખશું. રેડી? ઓકે, ચાલો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ.